શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે જોડાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનોને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા માતા અને ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી દંડવત કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આજે વસંત પંચમી, પ્રકૃતિનો બહુ મહત્વનો ઉત્સવ. શ્રી કૃષ્ણની અને પરમાત્માની લીલા કેવી છે કે વરસાદ વગર પણ પ્રકૃતિ ખીલી ઉઠે છે અને વસંતોત્સવ એટલે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિએ પણ ખૂબ મોટો ઉત્સવ, 40 દિવસનો. આ વસંત આપણા જીવનમાં ક્યારે આવે? પ્રકૃતિમાં વસંત પ્રકૃતિની ક્રમ પ્રમાણે આવે છે. તો આપણા જીવનમાં વસંત ત્યારે આવે કે જ્યારે કોઈ સંતનો સંગ થાય, સત્સંગ થાય, ત્યારે જ આપણા જીવનમાં વસંત આવતી હોય છે. પાનખર તો આપણા જીવનમાં છે જ, પરંતુ વસંત લાવવા માટે સત્સંગ અને સંતનો સંગ આ બંને આવે તો જીવન ખીલી ઉઠે. અને આપણે આજે સરસ્વતી પૂજનનો પણ દિવસ. સરસ્વતી એને કહેવાય કે જે ગુણગાન દ્વારા પ્રભુની સમીપ લઈ જાય. નિત્ય ઠાકોરજીનું ગુણગાન રાત્રિ દિવસ કરવાવાળી વાગ્દેવી સરસ્વતી માતા આપણને પણ પ્રભુના ચરણો સુધી લઈ જાય. સરસ્વતીનું પૂજન એટલે સદગ્રંથોનું વાંચન, સદગ્રંથોનું અધ્યયન. આપણે નિત્ય દર રવિવારે સરસ્વતી પૂજન જ કરીએ છીએ. સદગ્રંથોનું અધ્યયન કરવો અને અધ્યયન દ્વારા પ્રભુના સમીપ પહોંચવાનો પ્રયત્ન કરવો, એ જ સરસ્વતી પૂજન. આપણા જીવનમાં વસંત અને સરસ્વતીનું પૂજન પૂર્ણ રીતે સાર્થક થાય એવી શુભ ભાવના સાથે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9ના 10મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. ગયા રવિવારે અધ્યાય હતો શ્રીમદ ભાગવત કથા વડોદરામાં, અને 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ. એટલા માટે એ પહેલા આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્યના 10મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. 10મા શ્લોકનો સાર એ છે કે આ સૃષ્ટિમાં બધું જ થાય છે, કોઈ કશું જ કરતું નથી. પ્રભુએ સૃષ્ટિની ઘટમાળ એવી ગોઠવી દીધી છે કે આ પ્રકૃતિનું ચક્ર ઓટોમેટિક પેલું યંત્ર, ચાવી ભરેલું યંત્ર હોય અને રમકડું જેવી રીતે ચાલ્યા કરે એવી રીતે આ પ્રકૃતિની ઘટમાળ એ ચાલ્યા જ કરે છે. એટલા માટે આ સૃષ્ટિમાં બધું જ થાય છે, એના ક્રમ પ્રમાણે થાય છે, કોઈ કશું કરતું નથી. પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અને પરમાત્મા એ બધાના અધ્યક્ષ છે. સમગ્ર પ્રકૃતિના અધ્યક્ષ કોણ છે? 10મા શ્લોકમાં ભગવાને ખૂબ સરસ કહ્યું, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષપણા નીચે આ સમગ્ર પ્રકૃતિ દ્વારા આ ચર અને અચર વિશ્વ એ ચાલે છે. પરમાત્મા બધાના અધ્યક્ષ છે, નિયંતા છે. કારણ કે તેમની હાજરીમાં જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે. એટલા માટે ગયા વખતે આપણે જોયો તો દ્રષ્ટાંત દ્વારા જ સિદ્ધાંત સમજ્યા. આપણને એમ થાય કે પ્રભુની અધ્યક્ષતામાં જ બધું કેવી રીતે ચાલે? તો જેવી રીતે સૂર્યની ઉપસ્થિતિ, આકાશમાં સૂર્યનો ઉદય થાય છે
એ સૂર્યની હાજરીથી જ પુષ્પો ખીલવા લાગે છે. એ સૂર્યની હાજરીમાં જ ગ્રહોમાં પરિવર્તન થાય છે. સૂર્યની હાજરીમાં જ ક્ષિતિજમાં રંગો પુરાય છે. સૂર્યની હાજરીમાં જ રાત અને દિવસનું ચક્ર ચાલે છે. વાદળ સર્જાય છે, વર્ષા આવે છે અને વૃષ્ટિ થાય છે. વનસ્પતિમાં પણ વૃદ્ધિ થાય છે. સૂર્ય કશું જ નથી કરતો, સૂર્ય માત્ર હાજર રહે છે. સૂર્ય આકાશમાં ઉપસ્થિત થાય અને આ બધું જ તેની રીતે ગોઠવાયેલા યંત્રની જેમ ચાલ્યા કરે. એવી રીતે ભગવાન એમ કહે છે કે મારી હાજરીમાં જ, પરમાત્માની હાજરીમાં જ બધું થાય છે, છતાં પણ પરમાત્મા કંઈ જ કરતો નથી. સૂર્ય કશું જ કરતો નથી. સૂર્ય માત્ર ઉગે છે. સૂર્ય કંઈ પુષ્પમાં આવીને પુષ્પને ખીલવતો નથી, પણ સૂર્ય ઉગે છે અને ઉગવા માત્રથી જ આ બધું જ થાય છે. એટલે સૂર્ય કરતા હોવા છતાં પણ અકર્તા છે. બધું જ કરે છે અને છતાં પણ કશું જ કરતો નથી. એવી રીતે પરમાત્મા ઈશ્વર સ્વયં એમ કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતા હેઠળ જ આ પ્રકૃતિ, ચર અને અચર વિશ્વ એની જાતે જ કાર્યરત થાય છે. હવે આ 10મા શ્લોકનો આટલો સાર સાંભળ્યા પછી આપણને એમ થાય, પ્રશ્ન થાય, ભગવાન આપણી હાજરીમાં જ પ્રકૃતિ દ્વારા આ સંસારનું ચક્ર ફરી રહ્યું છે. સૃષ્ટિમાંથી પરમાત્માને બાદ કરીએ તો શૂન્ય બની જાય. સૃષ્ટિ માઇનસ પરમાત્મા, સૃષ્ટિ માઇનસ ગોડ, તો આ ચરાચર સૃષ્ટિમાં રહેશું. એટલા માટે આપના વગરની સૃષ્ટિનું અસ્તિત્વ જ કલ્પી શકાય તેમ નથી. આપ છો તો સૃષ્ટિ છે, પરંતુ તો પછી પ્રશ્ન થાય, કેટલાક એવા લોકો છે, આપણે જોઈએ છે આસપાસ, કેટલા એવા લોકો છે ઈશ્વરના અસ્તિત્વને જ નકારે છે. જો ભગવાન આપણા દ્વારા જ આ સૃષ્ટિનું સંચાલન થતું હોય તો દુનિયામાં કેટલાક લોકો છે કે તમારા અસ્તિત્વને જ નિગ્લેક્ટ કરે છે, અસ્તિત્વને નકારે છે. પ્રિયજનો, જગતની નિર્મિતિ ઈશ શક્તિથી છે એમ શ્રુતિ કહે છે, વેદ કહે છે, બધા જ શાસ્ત્રો કહે છે. આજના ઉચ્ચ કક્ષાના, ટોપ કક્ષાના વૈજ્ઞાનિકો પણ એમ કહે છે, ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ જેવાએ તો આ પુસ્તક લખ્યું છે, વાય વી બિલીવ ઇન ગોડ. આપણે ભગવાનમાં શા માટે માનવું જોઈએ? ત્યારે એમને એમ લખ્યું કે સમગ્ર સંશોધન કર્યા પછી વિજ્ઞાન એ તારણ ઉપર આવ્યું છે કે આ સૃષ્ટિમાં એક તત્વ એવું છે કે અગોચર છે, જેના સુધી પહોંચી શકાય તેમ નથી, જેને સમજી શકાય તેમ નથી. એ વિજ્ઞાન દ્વારા ન સમજાય, એ અધ્યાત્મ દ્વારા જ સમજાય. એટલા માટે આજના વૈજ્ઞાનિકો એમ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે. ભગવાન નથી એમ કોઈ વૈજ્ઞાનિક કહેતો નથી, પરંતુ કહેવાતા સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, કહેવાતા બુદ્ધિમાનો કે જેને પોતાની બુદ્ધિનો ઘમંડ છે, એ લોકો એમ કહે છે, ક્યાં છે ભગવાન? તમારો ભગવાન ક્યાં છે? જગતમાં દુષ્કાળ પડે છે, જગતમાં યુદ્ધો થાય છે, લાખો લોકો મરે છે, કુંભ મેળામાં પણ, ધાર્મિક સ્થળમાં પણ લોકો મૃત્યુ પામે છે. તો આ ભગવાન છે ક્યાં? શું આ ભગવાન સૂઈ ગયો છે? તો ક્યાં છે તમારો ભગવાન? તમારો ઈશ્વર ક્યાં છે? અને ઈશ્વર હોય તો આ સૃષ્ટિમાં આવી વિષમતા શા માટે છે? એ પાછો એમ બોલે કે તમારો ભગવાન ક્યાં છે? અને બીજું આ એક પ્રશ્ન થાય, આપ એમ કહો છો કે મારી અધ્યક્ષતામાં જ
સમગ્ર વિશ્વની ઘટમાળ ચાલે છે, તો કેટલાક લોકો તમારો અસ્તિત્વનો નિષેધ કેમ કરે છે? બીજી વસ્તુ, આપ દેહધારી રૂપ દેહ ધારણ કરીને મનુષ્યની લીલા કરો છો, ત્યારે કેટલાક લોકો એવા છે કે આપ દેહધારી પ્રભુ જ્યારે શ્રી કૃષ્ણએ મનુષ્ય દેહ ધારણ કરે, કેટલાક લોકો એવા છે કે આપની અવગણના કરે છે. દુર્યોધને ભગવાનની અવગણના કરી હતી. કેટલાય લોકો એવા છે દેહ ધારણ કરીને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પધારે ત્યારે કેટલાય લોકો તેમની અવગણના કરે છે. આનો જવાબ એ છે, બીજા પ્રશ્નનો જવાબ પહેલો લઈએ અને પહેલા પ્રશ્નનો જવાબ આગલા શ્લોકમાં લઈશું. આ શ્લોકમાં દેહધારી પ્રભુ દેહ ધારણ કરે છે ત્યારે કેટલાક લોકો તેમને સમજી શકતા નથી અને અવગણના કરે છે. શા માટે? કોઈ એમ પૂછે કે રાજા સિંહાસન પર બેઠેલો હોય અને રાજા એમ કહે કે હું જગતનો રાજા છું, પ્રાંતનો રાજા છું, તો કોણ નિગ્લેક્ટ કરે? એની અવગણના કોણ કરે? એ સિંહાસન પર બેઠો છે એનો અર્થ સ્વયં સિદ્ધ છે કે તે રાજા છે. તો પ્રભુ આપ જગતના સિંહાસન પર બેઠેલા છો, છતાં પણ લોકો કેમ માનતા નથી? એનું પહેલું કારણ, ભગવાન એમ કહે છે કે હું પ્રગટ હોય તો બધાને દેખાય, હું સિંહાસન પર બેઠેલો છું છતાં પણ અપ્રગટ છું. દ્રશ્ય વસ્તુઓ તો બધા જ માને, પણ અદ્રશ્ય હોય તેને કેટલાક લોકો ન પણ માને કે દેખાતો નથી, એટલા માટે અમે નથી માનતા. જે વસ્તુ પાસે છે, અત્યંત પાસે છે, એને આપણે જોઈ શકતા નથી, જોવાની તસ્દી લેતા નથી. અને જે અત્યંત દૂર છે એ આપણને દેખાતું નથી. તો ભગવાન કેવા છે? તદ દૂરે તદવંતિકે. ભગવાન અત્યંત નજીક પણ છે અને અત્યંત દૂર પણ છે. અત્યંત નજીક હોવાને કારણે આપણે પ્રભુને જોવાની તસ્દી લેતા નથી. ઘણીવાર એ હોય કે કોઈ વસ્તુ આપણી એકદમ નજીક હોય ત્યારે જોઈ શકતા નથી, અને એકદમ દૂર હોય તો આપણે દેખાતું નથી. તો ભગવાન કેવા છે? આપણી અત્યંત નજીક પણ છે અને અત્યંત દૂર પણ છે. ભગવાન અદૃશ્ય છે એટલા માટે પ્રભુ દેખાતા નથી. કેવો માણસ દેખાય? જે પોતે રાજા તરીકે રહે એ દેખાય, પણ સામાન્ય માણસ તરીકે આપણી વચ્ચે રહેતો વ્યક્તિ આપણને દેખાય ખરો? પોલીસ તેના ડ્રેસમાં હોય, યુનિફોર્મમાં હોય તો ખબર પડે કે આ પોલીસ છે, પણ પોલીસ જ્યારે છુપી પોલીસ તરીકે સામાન્ય વેશમાં આવે તો આપણે ક્યાં ઓળખી શકીએ છીએ? તો ભગવાન એવા છે કે ભગવાનના સ્વાંગમાં નથી આવતા, સામાન્ય વેશમાં આપણી વચ્ચે ફરે છે, અને એટલા માટે આપણે ભગવાનને ઓળખી શકતા નથી. અત્યંત સામાન્ય હોય તેને આપણે નથી ઓળખી શકતા. તો ભગવાન જ્યારે દેહ ધારણ કરીને આવે છે ત્યારે ઓળખી શકાતું નથી. હવે આનો જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ, ભગવાન કેટલાક લોકો આપની અવજ્ઞા કરે છે, એનું કારણ શું? તમે એમ કહો છો કે હું સૃષ્ટિનો અધ્યક્ષ છું, સૃષ્ટિનો નિયંતા છો, સૃષ્ટિનો સર્જક છો, મારા સિવાય સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય જ નથી. તો પછી કેટલાક લોકો આપની અવગણના કેમ કરે છે? કેટલાક લોકો આપને ઓળખી કેમ શકતા નથી? તેનો જવાબ ભગવાન 9મા અધ્યાયના 11મા શ્લોકમાં આપે છે. પહેલા આપણે 11મા શ્લોકનું પારાયણ કરીએ. અધ્યાય 9 શ્લોક 11, પાન નંબર 143. અવજાનન્તિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનન્તો મમ ભૂતમહેશ્વરમ ભૂતમ
મહેશ્વરમ મમ પરમ ભાવમ અજાનંતઃ મૂઢાઃ માનુષીમ તનુમ આશ્રિતામ મામ અવજાનંતિ. શબ્દના અર્થ સમજી લઈએ. મમ એટલે મારા, પરમ એટલે પરમ, ભાવમ એટલે ભાવને, અજાનંતઃ નહીં જાણનારા, મૂઢાઃ મૂઢ માણસો, માનુષીમ મનુષ્યનો, તનુમ એટલે શરીર, આશ્રિતમ એટલે ધારણ કરનાર, મામ એટલે મુજ, ભૂતમહેશ્વરમ સગડા ભૂતોના પ્રાણી માત્રના મહાન ઈશ્વરને અવજાનંતી અવગણે છે. એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધાર અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય ગણે છે. હવે એનો અર્થ ગીતાજીમાં આપેલો છે. આપણી મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો, મનુષ્ય શરીર ધારણ કરનાર મુજ સગડા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય રૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. જો શ્લોક બહુ સ્પષ્ટ છે. આપણે ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલાક લોકો તમારે કેમ અવગણના કરે છે. ભગવાને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે, હું પ્રાણી માત્રનો ઈશ્વર છું. મમ ભૂત મહેશ્વર, જગતનું કારણ છું અને કોઈ પણ ઉપાધિથી નિર્મુક્ત છું. નિર્વિકાર છું, નિરુપાધિક છું, સનાતન બ્રહ્મ છું. તેમ છતાં અજ્ઞાનીઓ, મૂઢ પુરુષો મને સામાન્ય પિતાંબરધારી, મોરપિચ્છધારી, ગોપબાળ કે માત્ર દેહધારી સામાન્ય મનુષ્ય સમજે છે. કૃષ્ણને પણ કૃષ્ણના અવતારમાં બધા ઓળખી શક્યા નહોતા. ભગવાન સ્વયં કહે છે, મને પોતાના જેવો જ સાકાર સમજે છે. તેવો મુજ અનાદિ અનંત આત્મા પર દેહનો, અનાત્માનો, જળનો આરોપ કરીને મારો તિરસ્કાર કરે છે, મારી અવગણના કરે છે, મારી નિંદા કરે છે. ઉદાહરણ રૂપે કહું, આ તો સામાન્ય મનુષ્યોની વાત કરી. મનુષ્યની શી વાત કરવાની? દેવો પણ, બ્રહ્મા છે, ઇન્દ્ર છે, વરુણ છે, દેવો પણ ભગવાનના સ્વરૂપને ઓળખવામાં ક્યારેક થાપ ખાઈ જાય છે, ક્યારેક ગોથા ખાઈ જાય છે. ગોવર્ધન લીલા આપણે ભાગવતમાં સાંભળેલી છે. ઇન્દ્રનો માનભંગ કરવા માટે પ્રભુએ જ્યારે આ લીલા કરી, ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો અને ગોવર્ધન યાગ કરાવ્યો, ત્યારે આ વાતને ઇન્દ્રને ખબર પડી કે એક 7 વર્ષનો ગોપ બાળક જે પરંપરાથી મારો યજ્ઞ વ્રજવાસીઓ કરતા હતા તેને બંધ કરાવ્યો છે. ત્યારે ઇન્દ્રને ગુસ્સો આવ્યો અને સામાન્ય માણસના ઇન્દ્ર શું બોલે છે? અને ભાગવતનો શ્લોક છે. ભગવાન માટે શું કહે છે ઇન્દ્ર? વાચાલમ બાલિશમ સ્તબ્ધમ, અજ્ઞ નાદાન છે, અભિમાની છે, તે સ્વયં મૃત્યુનો કોળિયો છે, છતાં પણ તેના આધારે આ ગોવાળોએ મારો અનાદર આ છોકરાના કહેવાથી કર્યો છે, આ બાળકના કહેવાથી. આ કોણ બોલે છે? દેવરાજ ઇન્દ્ર. સામાન્ય માણસને તો વાત જ નથી. અવજાનંતિ મામ મૂઢાઃ, ભગવાન કહે છે મૂઢ લોકો મારા સ્વરૂપને ઓળખી શકતા નથી. કૃષ્ણના મનુષ્યપણાને નહીં ઓળખવાને કારણે. અને ગિરિરાજ ગોવર્ધન ધારણ પ્રભુએ કર્યો ત્યારે ઇન્દ્રને કૃષ્ણના ભગવાનત્વની ખબર પડી. અને ઇન્દ્ર આવે છે, જુએ છે કે 7 વર્ષનો એક બાળક આટલો વિશાળ પર્વત ઉચકી શકે, આ સામાન્ય બાળક નથી. અને પછી ઇન્દ્ર સ્તુતિ કરે છે. ઇન્દ્રની 10 શ્લોકમાં સ્તુતિ છે. જો શરૂઆતમાં ભગવાનને અવમાનના કરી, એ ઇન્દ્ર પછી શું કહે છે? સત્વમ મમૈશ્વર્ય મદપ્લુતસ્ય
કૃતાગસસ્તે વિદુષ પ્રભાવમ ક્ષંતો પ્રબોધાર્હસી મૂઢ ચેતસો. મૂઢ શબ્દ ભાગવતમાં પણ ઇન્દ્રની સ્તુતિમાં ઇન્દ્રએ કહ્યો છે, મૈવમ પુનર્જન્મ તિરીશમેશતિ. એનો અર્થ શું થાય? પ્રભુ, મેં ઐશ્વર્યના મદમાં છકી જઈને આપનો અપરાધ કર્યો છે, કેમ કે હું આપની શક્તિ અને પ્રભાવથી બિલકુલ અજ્ઞાત હતો. પરમેશ્વર, આપ કૃપા કરીને મુझ મૂઢ અપરાધીનો અપરાધ ક્ષમા કરો અને એવી કૃપા કરો કે મને ક્યારેય આપના સ્વરૂપનો મોહ, આપના સ્વરૂપને હું ઓળખી શકું, ભ્રમિત ન થઉં. અને ઇન્દ્ર કહે છે 10 શ્લોકમાં, ખૂબ સુંદર સ્તુતિ છે. આપણે આ વિષય નથી આજે, આ તો રેફરન્સ તરીકે આપણે શ્લોક જોઈએ છે. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય શાશ્વતામ પતયે નમઃ. ઇન્દ્ર એમ કહે છે કે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વના અંતર્યામી પુરુષોત્તમ તથા સર્વાત્મા વાસુદેવ છો. ભક્ત વત્સલ અને સર્વના ચિત્તને આકર્ષિત કરવા વાળા હે કૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. ઇન્દ્ર તો દેવરાજ હતા, દેવોના રાજા હતા. તેમની મૂળતા તો થોડાક સમય પૂરતી જ હતી. ભગવાને જ્યારે દર્શન કરાવ્યા ત્યારે તેમની મૂળતા દૂર થઈ. પણ દુર્યોધન, મહાભારતનું બીજું પાત્ર દુર્યોધન, વિશ્વરૂપ ભગવાને બતાવ્યું. અને વિશ્વરૂપ બતાવ્યા છતાં પણ દુર્યોધન એટલો મૂઢ હતો કે તે ભગવાનના ભગવાનત્વને સમજી ન શક્યો. જો ઇન્દ્ર તો દેવરાજ હતો, ભગવાનના જ અનુચર હતા, એટલે સમજી શક્યા. પણ ઇન્દ્ર આ દુર્યોધન ન સમજી શક્યો. અને વિશ્વરૂપ ભગવાને જ્યારે મહાભારતની સભામાં બતાવ્યો તો દુર્યોધન પણ ભગવાનને બાંધવા ગયો. અને આનું સુંદર વર્ણન તો હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર મૂર્ધન્ય કવિ રામધારી સિંહ દિનકરે પોતાના રશ્મિરથી નામના કાવ્યમાં કર્યું છે કે આ દુર્યોધન ભગવાનને બાંધવા જાય છે અને ભગવાન તેને શું પડકાર ફેંકે છે એ આ કાવ્યમાં દિનકરજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. ટૂંકમાં દુર્યોધન ઇન્દ્રની મૂળતા તો થોડાક સમય પછી દૂર થઈ. દુર્યોધન જેવા સ્વયં સામે કૃષ્ણ છે, એટલો જ નહીં, પોતાનું વિશ્વરૂપ બતાવે છે, છતાં પણ દુર્યોધનની મૂઢતા તો જુઓ કે વિશ્વરૂપ દર્શાવનાર પ્રભુને બાંધવા જાય છે. બાંધી શકતો નથી એ જુદી વસ્તુ છે, પણ ઇન્દ્રની મૂળતા, આ દુર્યોધનની મૂળતા દૂર ન થઈ. ભગવાન આ શ્લોકમાં શું કહે છે? અવજાનંતિ મામ મૂઢાહ. કેટલાક લોકો, મૂઢ લોકો, મારા તત્વને જાણતા નથી, પરંતુ મનુષ્ય દેહ રૂપે આવશો તો મારા મનુષ્યના દેહને પોતાના જેવો સમજે છે. આ જ વાત ભગવાને 4થા અધ્યાયના 9મા શ્લોકમાં કરી ગયા છે. ગીતામાં કેટલીક વાતો એવી છે કે ભગવાન આપણું દ્રઢીકરણ કરાવવા માટે જુદા જુદા સંદર્ભમાં વારંવાર કહેતા હોય છે. જુઓ 4થો અધ્યાય 9મો શ્લોક, પાન નંબર 81. પાન નંબર 81, 9મો શ્લોક, 4થો અધ્યાય. ભગવાન શું કહે છે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. અહીંયા ભગવાને શું કહ્યું? મારો જન્મ દિવ્ય છે અને મારું કર્મ દિવ્ય છે. આ જ વાત ફરીથી ભગવાને 7મા અધ્યાયમાં જે આપણે શીખી ગયા છે 24 અને 25મા શ્લોકમાં કરી છે. જો 127 પાન, 7મો અધ્યાય 24 અને 25મો શ્લોક, પાન નંબર 127,
126 અને 127 ભગવાન શું કહે છે? અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમ જાનંતો મમાવ્યયમનુત્તમમ. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે. અને 25મા શ્લોકમાં ભગવાને તેનું કારણ કહ્યું, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોયમ ના વિજાનાતિ લોકો મામચમવ્યયમ. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. મેં હમણાં જ કહ્યું કે ભગવાન અદ્રશ્ય છે. આ માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મ અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ અને મરણશીલ માને છે. આટલું સ્પષ્ટ સ્વરૂપ ગીતા સિવાય ભગવાને પોતાનું કોઈ ગ્રંથમાં સમજાવ્યું હોય તેવું જ્ઞાત નથી. હવે આ શ્લોકમાં ભગવાને પોતાના માટે કયો શબ્દ વાપર્યો છે? મમ ભૂત મહેશ્વરમ. જે શ્લોકનું આપણે અધ્યયન કરીએ છીએ એનું છેલ્લું ચરણ જુઓ. અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. મહેશ્વર શબ્દ ભગવાન બીજી વાર બોલ્યા છે. જો 5મા અધ્યાયનો છેલ્લા શ્લોકમાં 5મો અધ્યાય 29મો શ્લોક પાન નંબર 102 એમાં પણ ભગવાને મહેશ્વર શબ્દ પોતાના માટે વાપર્યો છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાને પોતાના માટે મહેશ્વર શબ્દ વાપર્યો. હવે પહેલા ભગવાન શ્રી કૃષ્ણની ગીતાજીમાં ભૂમિકાઓ સમજી લઈ. ભગવાન ગીતામાં કઈ ભૂમિકામાં છે? ભગવાનની 5 ભૂમિકાઓ ગીતામાં સ્પષ્ટ છે. પહેલા અધ્યાયમાં સર્વવિદિત છે કે ભગવાન યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનના સારથી થયા. એટલે ભગવાનની પહેલી ભૂમિકા છે સારથી. અર્જુનના ઘોડા હાંકે છે પ્રભુ, એટલે ભગવાનની પહેલી ભૂમિકા સારથી. પછી હવે ભગવાન સારથી થયા ખરા, પણ સારથીત્વ ભગવાન પેઇડ સારથી નથી. ભગવાન કોઈ પગારદાર સારથી નથી અર્જુનના. સારથીત્વ ભગવાને સ્વયં સ્વીકાર્યું છે. શા માટે? અર્જુનના સખા હોવાને કારણે. એટલે ભગવાન સારથી થયા. શા માટે થયા? અર્જુનના મિત્ર છે, સખા છે. કારણ કે અર્જુન પોતાની અંતરંગ વાતો દિલ ખોલીને પોતાના મિત્રને કહી શકે. એટલા માટે ભગવાનની બીજી ભૂમિકા કઈ ગીતામાં? સખા. એટલા માટે અર્જુન સ્તુતિમાં કહે છે સખેતિ મત્વા, મેં તમને સખા માન્યા. એટલે ભગવાનની પહેલી ભૂમિકા સારથી, બીજી ભૂમિકા ભગવાનની સખાની, ફ્રેન્ડની. સખા તરીકે અર્જુન બધી જ વાતો પહેલા અધ્યાયમાં ભગવાનને કહે છે. અંતરંગ છે ને, એટલા માટે બધી જ વાતો કહે છે. પણ પછી અર્જુનને એમ થાય છે કે આ મારી મૂંઝવણ કોને કહેવા છે? ભગવાન કૃષ્ણ આગળ તો કહી, પણ કૃષ્ણના કૃષ્ણત્વને અર્જુન ભલે નહોતો ઓળખતો, પણ કૃષ્ણના પ્રભાવીપણાને અર્જુન ઓળખતો. હવે બીજા માર્ગદર્શક તરીકે હું કોને લેવા જાઉં? એટલા માટે ભગવાનની સામે અર્જુન પોતાની વાતો કરે છે. એટલે ભગવાનની ત્રીજી ભૂમિકા કઈ? માર્ગદર્શક, ગાઈડ. સારથી, પછી સખા, પછી માર્ગદર્શક. પછી અર્જુનને ભગવાનની કેટલીક વાતો સાંભળ્યા પછી ખ્યાલ આવ્યો કે હું તો અમને ગાઈડ માનું છું, માર્ગદર્શક માનું છું, પરંતુ આનાથી પણ કૃષ્ણ તો મોટા છે.
અને જ્યારે ભગવાન 2-3 શ્લોકો બોલ્યા અને અર્જુનને એમ થયો, ભૂતકાળના પ્રસંગો યાદ આવ્યા કે સારથી તરીકે મારા સખાના સંબંધથી રહ્યા છે સખા, ગાઈડ પણ છે, માર્ગદર્શક પણ છે, પણ મને તો એમ લાગે છે કે હવે આખા બ્રહ્માંડમાં કોઈ મારા ગુરુ હોય તો એ કૃષ્ણ છે. એટલે બીજા અધ્યાયમાં અર્જુન શું કહે છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રોહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રભુ હવે તમે મારા ગુરુ છો. જો ભગવાનની ચોથી ભૂમિકા, શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. અને અર્જુન ભગવાનના ચરણોમાં પડે છે. ત્રીજા અધ્યાયમાં જ્યારે ભગવાન પોતાના એક રહસ્યો ખોલવા લાગ્યા ત્યારે અર્જુનને એમ થયું, સારથી હું માનું છું એ તો ભગવાનની કૃપા છે, સખા માનું છું પણ સખા કરતા પણ પ્રભુ ઉપર છે, માર્ગદર્શક કરતા પણ ઉપર ગુરુ છે. પણ ત્રીજો અધ્યાય સાંભળ્યા પછી અર્જુનને એમ થયું, ગુરુનામ ગુરુ છે. આ તો ગુરુઓના પણ ગુરુ છે. ભગવાન કરતા શ્રેષ્ઠ ગુરુ બીજો ન ત્વત સમોભ્યધિક કુતોન્ય. તમારા જેવો કોઈ નથી, તો તમારાથી મોટો તો કોણ હોઈ શકે? એટલે ચોથા અધ્યાય પછી ચોથા અધ્યાયમાં અર્જુનને થયો કે આ તો ગુરુનામ ગુરુ છે. ભગવાન તો ગુરુર ગરીયા. અને પછી ચોથા અધ્યાય પછી અર્જુનને લાગ્યો કે હું જેને ગુરુ સમજ્યો છું, સારથી નહીં, મિત્ર નહીં, માર્ગદર્શક નહીં, ગુરુ નહીં, ગુરુનામ ગુરુ પણ નહીં, પણ આ તો સાક્ષાત ઈશ્વર છે. ઈશ્વર તરીકે ચોથા અધ્યાયમાં સમજવા લાગ્યો. અને પછી 5મો અધ્યાય પૂર્ણ થયો ત્યારે ભગવાને અર્જુનને સ્પષ્ટ રીતે કહ્યું, સર્વલોકમ મહેશ્વરમ. હું ઈશ્વર પણ નહીં, પણ ઈશ્વરનો પણ ઈશ્વર છું, મહેશ્વર. હવે જુઓ ભગવાનની ભૂમિકા કેવી છે? ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, સુપર ગાઈડ અને સુપ્રીમ પાવર. આ ભગવાનની ભૂમિકા છે. સારથી નહીં, પણ સારથીની સુપ્રીમ પાવર એટલે મહેશ્વર. 5મા અધ્યાયમાં ભગવાને જ્યારે પોતાના માટે શબ્દ વાપર્યો છેલ્લા શ્લોકમાં, હું મહેશ્વર છું, ત્યારે 5મા અધ્યાયથી અર્જુનની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. 6ઠા અધ્યાયથી એ પ્રભુને શું સમજવા લાગ્યો? ઈશ્વરોના પણ ઈશ્વર છે, ઐશ્વર્યવાન છે, સર્વલોક મહેશ્વર છે. મહેશ્વર એટલે કોણ? આ શ્લોક સમજવા માટે 2 વસ્તુ સમજવાની છે, 2 શબ્દો. મહેશ્વર ભગવાનને પોતાના માટે વાપરેલો શબ્દ, અને આપણા માટે ભગવાન ઉલ્લેખ કરેલો શબ્દ મૂઢ. આ 2 શબ્દો સમજી એટલે આ શ્લોકનું રહસ્ય સમજાય. મહેશ્વર એટલે કોણ? સમસ્ત લોકના સ્વામી. મહેશ્વર એટલે ઈશ્વરોનો ઈશ્વર, યોગેશ્વરોના પણ ઈશ્વર, પરમાત્માનો પરમાત્મા. મહેશ્વર એટલે બધા જ ધ્યાનીઓનો ધ્યેય. જે લોકો ધ્યાન કરે છે એમનું ધ્યેય જે છે તે મહેશ્વર. મહેશ્વર એટલે બધા યજ્ઞોના આરાધ્ય. મહેશ્વર એટલે તપસ્વીઓના પૂજ્ય. મહેશ્વર એટલે સાધનાઓનું સાધ્ય. મહેશ્વર એટલે યોગીઓના પણ યોગેશ્વર. મહેશ્વર એટલે જ્ઞાનીઓના પણ પરમ જ્ઞેય. મહેશ્વર એટલે ધ સુપ્રીમ પાવર. આ સૃષ્ટિની પરમ સત્તા, સર્વોપરી શક્તિ, અલ્ટિમેટ રિયાલિટી. આ ગીતા સાંભળતી વખતે આ વિરલ ક્ષણ દરમિયાન અર્જુનની મનોસ્થિતિ કેવી હશે? સ્વયં સામે માણસ ઉભેલો વ્યક્તિ, જેને સખા સમજે છે, સારથી સમજે છે, ગુરુ સમજે છે, એ વ્યક્તિ જ્યારે એમ કહે કે આ સુપ્રીમ પાવર, આ સૂર્ય નહીં, અનેક સૂર્યમાળાઓ મારામાં રહેલી છે, અનેક ખગોળ મારામાં છે. ગીતાના શબ્દો દેહધારી કૃષ્ણના નથી. ગીતાના શબ્દો તો પરમ શક્તિમાન, પરમ ચૈતન્ય,
ઈશ્વર છે. મમ ભૂત મહેશ્વરમ. મહેશ્વર ગીતામાં કૃષ્ણની ટોચની ભૂમિકા છે. આનાથી કોઈ ઉપરની ભૂમિકા હોઈ શકે નહીં. આ ટોચની ભૂમિકામાં અને ભગવાન શું કહે છે? અવજાનંતિ મામ મૂઢાઃ. કેટલાક મૂઢ લોકો મને જાણી શકતા નથી, મારા પરમ ભાવને અને સર્વલોકના મહેશ્વર મને અવજાનંતિ, મારી અવગણના કરે છે. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં પોતાને ઈશ્વરનો પણ ઈશ્વર કહે છે. ઘણા લોકો જ્યારે ગીતા વાંચે ને, વિવેચકો, ત્યારે વિવેચકો ટીકા કરે ગીતામાં કે ભગવાને પોતાનો અહંકાર પ્રગટ કર્યો છે. હું આમ છું, હું મહેશ્વર છું, ઈશ્વર છું. કેટલાક જો ભક્ત બન્યા પછી ગીતા વાંચો ને તો તમારી દ્રષ્ટિ બદલાઈ જાય, પણ વિવેચક બનીને ગીતા વાંચો ત્યારે ગીતાની ક્ષતિઓ તમારા ધ્યાનમાં. માના ખોળામાં મા બનીને, બાળક બનીને જઈએ તો માનું મહત્વ સમજાય, પરંતુ માને એક સામાન્ય સ્ત્રી તરીકે જોઈએ તો માને ન સમજી શકાય. ગીતા માતાના ખોળામાં બેસીને જ્યારે વિચાર કરીએ ત્યારે ભગવાનનું ભગવાનત્વ આપણી સમક્ષ પ્રગટ થાય. કેટલાક વિવેચકો એમ કે ભગવાને કેટલા શ્લોક એવા કહે છે, મમ ભૂત મહેશ્વરમ અહમ વૈશ્વાનરો ભૂત્વા, હું જ છું. ત્યારે કેટલાક લોકોને ભગવાનની આ વાત ઇગોઇસ્ટિક લાગે, અહંકારથી ભરેલી લાગે. કોઈ માણસ એમ કે હું છું, સર્વસ્વ છું, સર્વશક્તિમાન છું, સર્વસત્તાધીશ છું, ત્યારે હું પણાથી પ્રચુર વાતો ભગવાનને લાગી. પણ સમજી લો, આપણા હું અને ભગવાનના હુંમાં આસમાન જમીનનો ફરક છે. આપણે જ્યારે હું બોલીએ ને ત્યાં આપણો અહંકાર ટપકે છે. ભગવાન જ્યારે હું બોલે, આપણે હું બોલીએ છીએ ને ત્યારે આપણો હું એ તોથી જુદો છે, અને ભગવાનનો હુંમાં સમગ્ર વિશ્વ સમાયેલું છે. આપણા હુંમાં બીજાના સામે મોટાઈ બતાવવા માટે હું બધાથી મોટો છું એમ કરીને માણસ હુંકાર કહેવા લાગે ત્યારે તોથી એ જુદો છે. આપણા હુંમાં તોનો વિરોધ છે અને આપણો હું તોથી અલગ છે. આપણા હુંમાં તો છે એ ઇન્ક્લુડેડ નથી, એક્સક્લુડેડ છે. તો સમાતો નથી આપણા હુંમાં. અને કૃષ્ણ જેવી વ્યક્તિ જ્યારે હું કહે છે ત્યારે તેમના હુંમાં સમગ્ર બ્રહ્માંડ સમાઈ જાય છે. ભગવાન જ્યારે કહે કૃષ્ણ હું છું, કારણ કે ભગવાનથી બહાર આ સૃષ્ટિમાં કશું છે જ નહીં. આપણા હુંની બહાર આપણા સિવાય બધા છે. સમજો કે હું એમ કહું કે આપણે એમ કહીએ મેં કર્યું, હું કરું છું, ત્યારે આપણા હુંની બહાર સમગ્ર બ્રહ્માંડ છે અને ભગવાનના હુંની બહાર કશું જ નથી. ભગવાનનો હું એટલો વ્યાપક છે કે એની અંદર કશું જ નથી. આપણો હું આપણા પૂરતો સંકુચિત છે, ખાબોચિયા જેવો છે, એટલે એમાં સડો પેસે છે. અને ભગવાનનો હું કેવો છે? અફાટ સાગર જેવો છે, એમાં સડો નથી પેસતો. એટલા માટે આપણા હુંમાં અહંકારની બુદબુ આવે છે. આપણો હું બીજાને નીચો દેખાડવા માટે છે અને ભગવાનનો હું બીજાને મોટો બનાવવા માટે છે. ભગવાન જ્યારે એમ કહે છે હું પૂર્ણ છું, ત્યારે ભગવાન સાથે સાથે એમ પણ કહે છે હું એકલો જ પૂર્ણ નથી, તો પણ પૂર્ણ છે. પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ, કારણ કે મારામાંથી તારી ઉત્પત્તિ થઈ છે. હું એકલો પૂર્ણ નથી તો પણ પૂર્ણ છે. એટલે આપણો હું બીજાને નીચો દેખાડવા માટે છે અને ભગવાનનો હું બીજાને મોટો બતાવવા માટે છે. ભગવાન જ્યારે એમ કહેતા હોય કે હું મોટો છું, ત્યારે ભગવાનથી આપણે જુદા નથી. પરોક્ષ રીતે ભગવાન એમ કહે છે તું પણ મારા જેવો જ છે. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલા માટે ભગવાનના હુંમાં આત્મીયતાની સુવાસ અને આપણા હુંમાં શું છે કે ખદબત્તો એક ગંધાતું ખાબોચિયા જેવું છે. જેવી રીતે ઉદાહરણ સંભળાવું. દાયણ હોય, એ દાયણ એક છોકરાને
પોતાનો દીકરો કહે અને માં એમ કે તું મારો દીકરો છે, એમ કે તો કેટલો ફરક છે. દાયણ દીકરો ન હોવા છતાં પણ તેનામાં દીકરાનો માલિકી ભાવ ઊભો કરે છે અને માં પોતાનો દીકરો છે જ એમ માનીને એમ કહે છે કે તું મારો દીકરો છે. દાયણ જ્યારે એમ કે તું મારો દીકરો છે ત્યારે અહંકાર થયો, અને માં કોઈ છોકરાને એમ કે મારો દીકરો છે ત્યારે આત્મીયતા થઈ, અહંકાર ન થયો. માં એમ કે તું મારો છોકરો છે, એમાં માનો ક્યાં અહંકાર છે? ભગવાન એમ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ મારામાંથી છે, તો આ ભગવાનનો અહંકાર નથી, ભગવાનની આત્મીયતા છે. એટલા માટે આ સમગ્ર બ્રહ્માંડમાં હું બોલવાનો અધિકાર માત્ર ઈશ્વરને છે. સમગ્ર બ્રહ્માંડમાં હું બોલવાનો અધિકાર માત્ર ઈશ્વરને છે, કારણ કે ઈશ્વર સિવાય આ જગતમાં કોઈનું અસ્તિત્વ જ નથી. અહમ બ્રહ્માસ્મિ, બધું જ મારામાંથી છે. એટલે હું કોણ કહી શકે? ઈશ્વર સિવાય દુનિયામાં એમ કોઈ જ ન કહી શકે હું છું, આ મેં કર્યું. અને આપણા હુંની મશ્કરી કરતા તો નરસિંહ મહેતાએ કહ્યું છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણ. આપણા હું ને કેટલી કિંમત! ગાડાની નીચે કૂતરો હોય ને કૂતરો એમ સમજી લે કે આ ગાડું હું ચલાવું છું, એટલી આપણા હુંની કિંમત. આ સમગ્ર સૃષ્ટિ પ્રભુ જ ચલાવે છે, પ્રભુ જ સર્જક છે. એટલે હુંનો અધિકાર માત્ર પ્રભુનો છે, આપણો નહીં. આપણો હું એ આપણો અહંકાર છે, અને પ્રભુનો હું એ એમની આત્મીયતા છે. હવે શ્રી કૃષ્ણની વિશેષતા જુઓ. જે પોતે પરમાત્માનો પરમાત્મા કહે છે પોતાને, એક વ્યક્તિનો સારથી બની શકે ખરો? જો કેટલી મહાનતા અને નમ્રતા કેટલી! પરમાત્માનો પરમાત્મા સર્વલોક મહેશ્વર હોવા છતાં એ કોઈનો સારથી બને ખરો? શ્રી કૃષ્ણનો હું જો અહંકાર હોત તો અર્જુનના ઘોડાઓને પ્રભુ નવડાવવા લઈ જાય, ઘોડાઓને સાફ કરે, ઘોડાઓને ચંદી ખવડાવે. શા માટે? ભગવાનનો હું જો મોટો હોત તો એ સારથીત્વ સ્વીકારે નહીં. ભગવાન જો અહંકારી હોત કૃષ્ણ, તો રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોએ ખાધેલા એઠા પતરાળા ન ઉપાડે. શ્રી કૃષ્ણનો પરમાત્માના પરમાત્મા હોવા છતાં પણ પ્રભુએ સામાન્યમાં સામાન્ય કામ કર્યું છે. એટલે મોટો કોણ? જે સૌથી નાનો થઈ શકે એ જ સૌથી મોટો. શ્રી કૃષ્ણ ભગવાનની આ વિશેષતા છે. પરમાત્માનો પરમાત્મા હોવા છતાં પણ અર્જુનનું અને પાંડવોની ચાકરી કરી છે. અહંકારી વ્યક્તિ ક્યારે પણ સારથી બની શકતો નથી, કારણ કે એને તો આજ્ઞા પાડવાની છે. અહંકારી વ્યક્તિ ક્યારે પણ સેવક બની શકતો નથી. નહીં તો અહંકારી હોય તો પાડે. પહેલા અધ્યાયમાં તો અર્જુન આજ્ઞા કરે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે કૃષ્ણ, મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જાઓ. પરમાત્માના પરમાત્માને એક જીવાત્મા આવી આજ્ઞા કરી શકે? અને પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે સારું, ઓલ રાઈટ, હું બે સેનાની વચમાં રથને લઈ જાઉં છું. જેવો તમારી ઓર્ડર, તમારી આજ્ઞા. સારથી તરીકે પ્રભુએ આજ્ઞા માની છે. એટલા માટે તો કવિએ કહ્યું છે, કેવો મોટો તું મારી સાથે નાનો થયો, તોય હું તને મારા જેવો ગણતો રહ્યો. કેવો મોટો! સૃષ્ટિનો પરમેશ્વર, તું મારી સાથે આવો થયો, આટલો બધો નાનો થયો. એટલે મમ ભૂત મહેશ્વર, ભગવાન મહેશ્વર છે. ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ મહેશ્વર પોતાની જાતને કહે છે ત્યારે તેમનો અહંકાર નથી, તેમની આત્મીયતા છે. ભગવાન જ્યારે એમ કહે છે હું સૃષ્ટિનો સ્વામી છું, ત્યારે આપણું ગૌરવ ઊભું કરવા માટે કહે છે કે તું સામાન્ય નથી, તું મારો જ પુત્ર છે. સૃષ્ટિના સર્જકનો પુત્ર જીવડો ના હોય, એ તો મહાપુરુષ હોય. અને તું સામાન્ય જીવ થઈને ફરવા લાગ્યો છે, એક ભોગોમાં રમમાણ થવા લાગ્યો છે. એટલા માટે આ શ્લોકનું આ ચરણ સમજી લો. મમ ભૂત મહેશ્વરમ, મારા મહેશ્વરપણા કેટલાક મૂઢ લોકો જાણતા નથી.
હવે ભગવાન આ શ્લોકમાં જેવી રીતે પોતાનો પરિચય આપ્યો એવી રીતે કેટલાક લોકો માટે ભગવાન શું કહે છે? મૂઢ અવજાનંતિમામ મૂઢા. આ સૃષ્ટિમાં 3 પ્રકારના લોકો છે. મૂઢાત્મા છે, મોહાત્મા છે અને મહાત્મા છે. ત્રણેયનો પરિચય ભગવાન 11, 12, 13 શ્લોકમાં કરાવવાના છે. આ શ્લોકમાં મૂઢાત્માનો પરિચય કરાવ્યો છે, પછીના શ્લોકમાં મોહાત્માનો પરિચય કરાવશે અને પછીના શ્લોકમાં મહાત્માનો પરિચય છે. એટલે ભગવાને શું કહ્યું છે? આ 3 પ્રકારના લોકો માટે ભગવાને 3 શ્લોક કહ્યા છે. 12મો, 11મો, 12મો અને 13. ભગવાને આ શ્લોકમાં મૂઢાત્માની વાત કરી છે. અવજાનંતિ મામ મૂઢાહા. આ મૂઢ લોકો, મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો. મૂળ શબ્દનો પ્રયોગ ભગવાને બીજી વાર કર્યો છે. જેવું આપણે હમણાં જોઈ ગયા 4થા અધ્યાયમાં, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો યમ નાભિજાનાત. 4થા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાને મૂળ શબ્દનો પ્રયોગ કર્યો. 15મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કરવાના છે મૂળ શબ્દનો પ્રયોગ. જો 15મો અધ્યાય 10મો શ્લોક, 10મા શ્લોકમાં ભગવાન મૂળ શબ્દને કહેવાના છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયનો ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણી શકતા. એટલે મૂળ શબ્દ નો અર્થ એક થયો, ભગવાને જ કહ્યું અજ્ઞાન. હવે સંસ્કૃતમાં 2 શબ્દો આવે છે, મૂઢ અને મૂર્ખ. આ 2 શબ્દોનો ભેદ સમજી લો. ગીતા એક શબ્દનું વિશ્લેષણ કરે છે. અહીં મૂર્ખ શબ્દ ભગવાને નથી વાપર્યો, મૂળ શબ્દ. ભગવાનના સ્વરૂપને ન જાણનાર મૂર્ખ છે. ભગવાનના સ્વરૂપને ન જાણનારને મૂર્ખ કહેવાય. પરંતુ જે ભગવાનનું સ્વરૂપ જાણતો હોવા છતાં, જે ભગવાનને દેહધારી મનુષ્ય જાણીને અહંકારથી માને છે કે હું ભગવાનને તત્વથી જાણું છું, તેનું નામ મૂઢ. મૂળ શબ્દ કોના માટે છે? જે જાણે છે છતાં પણ અજ્ઞાની રહે છે. મૂર્ખ તો એ છે કે જે ખરેખર નથી જ જાણતો, એને અવિદ્યાની નિદ્રામાં જ સૂતેલો છે, તેને મૂર્ખ કહેવાય. પણ મૂળ શબ્દ શું? મૂળ કોણ? જે સુવાનો દોડ કરે છે એને મૂળ કહેવાય. ખરેખર સૂતેલો હોય તો તમે ઉઠાડી શકો, પણ જે સુવાનો દોડ કરતો હોય એને કેવી રીતે ઉઠાડાય? સુવાનો દોડ આડંબર એને ઉઠાડાય જ નહીં. મૂઢ એ છે, મૂળતાનો અર્થ અજ્ઞાની તો ખરો, પણ અજ્ઞાની હોવા છતાં પણ પોતાની જાતને જ્ઞાની સમજી લે છે, એનું નામ મૂઢ. ગીતા એ ખબર છે અને ગીતામાં કહેલી બધી જ વાતો હું જાણું છું એમ પોતાને માની લે, એનું નામ મૂઢ. મૂળતા પંડિતની પાસે હોય છે, મૂર્ખ પાસે નહીં. મૂઢ પંડિત જ બની શકે છે. આ બરાબર સમજો. મૂર્ખ અને મૂઢમાં શું? મૂર્ખ તો અજ્ઞાની બને, જે જાણતો જ નથી, જે સ્પષ્ટ કહે છે કે આની મને ખબર નથી, પોતાની મર્યાદા સ્વીકારે છે. પણ મૂળ વ્યક્તિ એ છે કે જે જાણે છે છતાં પણ જે માનતો નથી, એનું નામ મૂઢ. જે જાણે છે આવું છે જ, છતાં પણ હું નથી માનતો, એને મૂળ કહેવાય. ભગવાને આ શ્લોકમાં કોની વાત કરી છે? મૂઢા અવજાનંતિ. એક વખત શ્રીમદ આદ્ય શંકરાચાર્ય કાશીના ગંગા કિનારે ફરતા હતા અને કાશીના ગંગા કિનારે ફરતા ફરતા સવારનો સમય હશે, એક પંડિત, મોટી ઉંમરનો પંડિત, વ્યાકરણનો ગ્રંથ ખોલીને બેઠેલો હતો. ડુંકૃંગ કરણે ડુંકૃંગ, અને વ્યાકરણના સૂત્રો મોઢે કરતો. શંકરાચાર્યને હસવું આવે. 60-65 વર્ષે આ વ્યાકરણના સૂત્રો ગોખીને અને પોતાની પંડિતાઈ ક્યાં બતાવવાની છે? એટલે શંકરાચાર્ય હસવા લાગ્યા. અને શંકરાચાર્ય હસતા હસતા કહું, પંડિત રાજ,
આ વ્યાકરણના સૂત્રો અંતિમ સમયે કામ લાગવાના નથી. અંતિમ સમયે તો પ્રભુનું નામ કામ લાગશે. વ્યાકરણના સૂત્રો ક્યાં સુધી ગોખશો? હવે તમને પંડિતાઈ ક્યાં બતાવવાની છે? અને શંકરાચાર્યના મોઢામાંથી કાશીમાં આ સ્તોત્ર સરી પડ્યું, જેને ચરપટ પંજરિકા સ્તોત્ર કહેવાય. દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છત્યાયો તદપિન મુંચત્યાશાવાય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મૂઢ મતે, જો મૂઢ શબ્દ છે પંડિત, શંકરાચાર્ય પંડિતને શું કહે છે? મૂઢ. હે મૂઢ મતે, આ મૂર્ખ નહોતો પંડિત, વ્યાકરણના સૂત્રો ગોખતો, મહાવ્યાકરણ. એને શંકરાચાર્ય શું કહ્યું? ભજ ગોવિંદમ. મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુંકૃં કરણ. આ ડુંકૃં કરણે વ્યાકરણનું સૂત્ર છે. તારો અંતિમ સમય આવશે ત્યારે આ તને કામ નથી લાગવાનું. દિવસ અને રાત, સાયંકાળ અને પ્રાતઃકાળ, શિશિર અને વસંત. આજે વસંત જ છે. શિશિર અને વસંત એ ઋતુકાળ પ્રમાણે ચાલ્યા જ કરવાનું છે. અને આયુષ્ય પૂરું થઈ જશે. આશારૂપી વાયુ છૂટવાનો નથી. માટે હે મૂઢ, નિરંતર તો ગોવિંદને ભજ, કારણ કે મૃત્યુ નજીક હશે ત્યારે તને વ્યાકરણનું સૂત્ર કામ નહીં લાગે. તને ગોવિંદ જ તારું રક્ષણ કરશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુદસ્તારે કૃપયા પાહે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મૂઢ. આ શંકરાચાર્ય શું કહે છે? પોતાની તો આ વિદ્વત્તા, પંડિતાઈ તો મૂઢ છે, કારણ કે તારી પંડિતાઈ તને અંતિમ શ્વાસે કામ નહીં લાગે. મૂઢ મતે શબ્દનો પ્રયોગ શંકરાચાર્ય કર્યો છે. જે પોતાની શક્તિ, વિદ્યા અને વિત્ત, પોતાની મોટાઈ માટે, બરાબર મૂળ શબ્દનો અર્થ સમજી લો. ગીતાનો એક એક શબ્દ એનું વિશ્લેષણ કરીએ તો અંદરથી એક શાસ્ત્ર ઊભું થાય. શંકરાચાર્ય મૂળ શબ્દનો અર્થ કર્યો પોતાની મોટાઈ, પોતાની શક્તિ, પોતાની વિદ્યા, પોતાનું વિત્ત જ્યારે પ્રતિષ્ઠા માટે, પદ માટે, પૈસા માટે વાપરે પણ પ્રભુ પ્રાપ્તિનો વિચાર ન કરે, તેનું નામ મૂઢ. જેની પાસે આ બધું જ છે એ જ્યારે પોતાની વિદ્યા, શક્તિ, પોતાની બુદ્ધિ, પોતાની પ્રતિષ્ઠા માટે વાપરે, સમાજમાં મારું કેટલું મોટું દેખાય, મને પ્રતિષ્ઠા મળે, મને પદ મળે, મને મોભો મળે, એના માટે જ્યારે આ બધી જ વાતોનો ઉપયોગ કરે પણ પ્રભુ પ્રાપ્તિ માટે ન કરે તેને મૂઢ કહેવાય. મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર, મુજ સગડા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે ઈશ્વરને દેહધારી સામાન્ય માણસ ગણીને તેમની અવગણના કરે છે. ભગવાને દેહ લીધો ત્યારે દેહ લીધા પછી ભગવાન એમ કે માણસનું શરીર ધારણ કેમ કર્યું? ભગવાન તો ધારે તે શરીર ધારણ કરી શકે. એ મત્સ્ય પણ થઈ શકે, કૂર્મ પણ થઈ શકે, વરાહ પણ થઈ શકે, નૃસિંહ પણ થઈ શકે, અને એ જ ભગવાન આપણા જેવો મનુષ્યનો આકાર પણ લઈ શકે. તો ભગવાને જે મનુષ્યનું રૂપ ધારણ કર્યું છે એ માધ્યમ છે, એ ઈશ્વર નથી. એ માધ્યમ છે ભગવાન, એ ઈશ્વર નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ્યારે સગુણ સાકાર ધારણ કરીને માનવીય રૂપ ધારણ કરે ત્યારે લોકો તેને પોતાના જેવો સમજે છે. આ એની મૂઢતા છે. પોતાના જેવા જ માનવા લાગે. માટે તો ગોપી ગીતમાં ગોપીઓએ સ્પષ્ટતા કરી. જો ભગવાન ગોપિકાઓને પૂછે છે કે તમે કેમ મારી પાછળ, હું તો નંદનંદન છું, યશોદાનંદન છું, ગોપ બાળક છું, અને તમે મારી પાછળ શા માટે પડ્યા છો? ત્યારે ગોપિકાઓએ ખૂબ સુંદર જવાબ આપ્યો. આ ગીતા, આ ગોપિકાઓની જ્ઞાન પ્રદર્શિત થયું છે. પ્રભુ તમે અમને એમ કહો છો કે અમે ગોપ બાળક છે, અમે નથી ઓળખતા તમે કોણ છો. તમારો પરિચય જો અમારા દ્વારા જાણવો હોય તો અમે તમારો પરિચય તમને આપીએ. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્ર
વિખન શાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતામ કુલે. આ ગોપીઓ બોલે છે. જે ઉદ્ધવે ગોપીઓને એમ કહ્યું કે ગમાર ગામડાની સ્ત્રીઓ તમારા અમારા નિર્ગુણ બ્રહ્માના ઉપદેશને ક્યાંથી સમજશે, તો ભગવાને ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ તો મૂઢ છે, આ ગોપિકાઓને જ સાચું જ્ઞાન છે. આ ગોપિકાઓ શું કહે છે ભગવાનને, હે સખા, તમે ખરેખર યશોદાનંદન નંદનંદન કે કોઈ સામાન્ય શરીર દેહધારી નથી, પરંતુ તમે તો સર્વના હૃદયમાં રહેલા અંતરાત્મા છો. આ ગોપિકાઓ ભગવાનના સ્વરૂપને ઓળખી શકી. આ શ્લોકમાં મૂઢા શબ્દ ભગવાન તેના માટે વાપરે છે કે જે મનુષ્ય દેહધારી ભગવાનને પોતાના જેવો સમજી અને તેમની અવગણના કરે છે. અને એટલા માટે કોઈ જ્યારે આપણે સામે વ્યક્તિને જોઈને તેની પદ, તેનો પ્રતિષ્ઠા, તેનો પૈસો જોઈને માન આપીએ, તેની સમૃદ્ધિ જોઈને માન આપીએ છીએ, કોઈ માણસની આકૃતિ જોઈને તેને માન આપીએ છીએ, કોઈના સ્વાંગ જોઈને તેને માન આપીએ છીએ, ત્યારે આપણે તેના લૌકિકને જોઈએ છે, અલૌકિકને જોતા નથી. બહારની વસ્તુને જોયા પછી માન આપવું અને બહારની વસ્તુને જોયા પછી અપમાન કરવું, આ આપણી દ્રષ્ટિ મનુષ્ય દેહ સુધી સીમિત છે. અને ભગવાન કહે છે મને જ શા માટે? તો મનુષ્યમાં રહેલા પરમાત્માને જો અલૌકિક દ્રષ્ટિથી જો, તો તારો આખી સ્વભાવ બદલાઈ જશે, તારી આખી રહેણીકરણી બદલાઈ જશે. આપણી દ્રષ્ટિ લૌકિક છે. આપણે સ્ટેટસને માન આપીએ છીએ, પદને માન આપીએ છીએ, પ્રતિષ્ઠાને માન આપીએ છીએ, પૈસાને માન આપીએ છીએ, જે લૌકિક છે. અને ભગવાન કહે છે કે લૌકિક દ્રષ્ટિ છોડીને તમે જ્યારે અલૌકિકમાં જશો તો જ તમે સાચા સ્વરૂપને ઓળખી શકશો. માણસને લૌકિક દ્રષ્ટિએ તો માણસ જુદા જુદા છે, પરંતુ જે અલૌકિક છે એના તરફ જોવાનું છે. ભગવાને 6 અધ્યાયમાં કહ્યું આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મત. જે આત્મૌપમ્ય દ્રષ્ટિથી મને જુએ છે તે જ સાચું જુએ છે. હવે એક પ્રસંગ સાંભળીને આજના શ્લોક તો એટલા બધા સુંદર હોય છે, એનો તત્વજ્ઞાન, એનો સાર, પણ આપણે એક મર્યાદા છે કે રવિવારે વધારેમાં વધારે 2 રવિવારે એક શ્લોક થાય. એક પ્રસંગ સમજી અને આપણે આજના સત્સંગને વિરામ આપીએ. હવે પહેલો મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો જીવન યાત્રાનો પ્રસંગ. આ પ્રસંગ આજે એટલા માટે કહું છું, આવતી બીજીથી આપણી કાશીમાં કથા શરૂ થઈ ચૂકી હશે. હવે 1 મહિનો પણ નથી, કાઉન્ટડાઉન છે. અને કાશી બનારસમાં જે ગ્રંથો રચાયા છે, પુષ્ટિમાર્ગીય ગ્રંથો હોય કે મર્યાદા માર્ગીય ગ્રંથો હોય, તેનું આપણે ત્યાં પારાયણ કરવાનું છે. એ પછી અંતઃકરણ પ્રબોધ હોય, શિક્ષા શ્લોકી હોય, કૃષ્ણાશ્રય હોય, કોઈ પણ હોય, કે હનુમાન ઘાટ પર શિક્ષા શ્લોકો લચે, ચતુશ્લોકી હોય, ગોધરાના રાણા વ્યાસ માટે રચેલો, કે અડેલમાં સુબોધિનીજીનું મંગલાચરણ હોય, કે સુબોધિનીજીના શ્લોકો હોય, કે શંકરાચાર્ય રચેલા ગંગાષ્ટકમ હોય, કે મહાપ્રભુજીનું યમુનાષ્ટકમ હોય, આ બધાના પાઠ આપણે ત્યાં કરવાના છે, જે તે જગ્યાએ જઈ. એ પછી કાલ ભૈરવ પણ હોય, મહાદેવ વિશ્વનાથ પણ હોય, ત્યાં સિદ્ધપીઠ છે એ પણ હોય. દરેક, કારણ કે તીર્થમાં આવેલા પ્રત્યેક દેવી દેવતાઓ કૃષ્ણનું જ સ્વરૂપ છે, એનાથી કોઈ જુદું નથી. કાશીમાં રહેલા તમામ દેવી દેવતાઓ પરમ તત્વના જ એક અંગ છે. એટલા માટે આપણે ત્યાં કાશીમાં તમને જે બુક આપવામાં આવશે તેમાં કઈ જગ્યાએ કયો સ્તોત્ર બોલવું એ આપણે લખેલું એ બુક તૈયાર કરીએ છીએ, પણ મળશે. મહાપ્રભુજીનો અંતિમ જીવન યાત્રાનો અંતિમ પ્રસંગ, અને આની ઉત્પત્તિ કાશીમાં થઈ હતી, હનુમાન ઘાટ. અને આ શ્લોકમાં ભગવાન શું કહે છે? કૃષ્ણ પોતાની જાતને કહે છે, અવજ આનંતી મામ મૂઢા, મૂઢ લોકો મને સામાન્ય મનુષ્ય સમજે છે. અને શ્રી મહાપ્રભુજી ઠાકોરજી માટે, શ્રી કૃષ્ણ માટે શું કહે છે? મહાપ્રભુ જેવા આચાર્ય ભગવાનના સ્વરૂપને સમજાવવા માટે આવે, અને કૃષ્ણનું સ્વરૂપ સમજાવે. ભક્તિ માર્ગીય સંન્યાસ ગ્રહણ કર્યો છે,
મહાપ્રભુજી અને પૂર્ણાનંદ નામ ધારણ કરી અને કાશીના હનુમાન ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. હનુમાન ઘાટ એવી જગ્યા છે, ભૌગોલિક રીતે કહું કે આપણે બધા જ એક સાથે કદાચ ન જઈ શકીએ એવી જગ્યા પણ નથી અને ત્યાં અવકાશ પણ નથી. પરંતુ જ્યારે જે ઠેકાણે જઈએ તે ઠેકાણે તેનું આપણી પાસે ચોપડી હશે ત્યારે શિક્ષા શ્લોકા ખોલીને વાંચવા અને મહાપ્રભુજીના દિવ્ય પ્રસંગને યાદ કરવા. આપણે કાશીમાં સામૂહિક રીતે તો જેટલી જગ્યાએ જઈ શકીશું એટલી જગ્યાએ જઈશું, પણ સવારથી ઉઠી 5 વાગ્યાથી ઉઠીને 11 વાગ્યાના સમય દરમિયાન વ્યક્તિગત રૂપે પણ જેને જે જગ્યા બહુ પ્રિય હોય ત્યાં જઈને બેસી અને તેનો પાઠ કરે. બાકીનો જે કથાનો સમય છે ને યાત્રાનો સમય છે એ સિવાય આપણી પાસે ફાજલ બહુ સમય છે. એમાં જઈ અને કાશી આપણે અંદર શહેરમાં જ રહીએ છીએ, બહુ દૂર જવાનું નથી. તો હનુમાન ઘાટ પર જ્યારે જ્યારે જઈએ ત્યારે આ પાઠ કરવાનો. હનુમાન ઘાટ પર બિરાજ્યા છે, અનશન વ્રત લીધું છે અને ભગવત ધ્યાનમાં શ્રી મહાપ્રભુજી મગ્ન થયા છે. મૌન વ્રત ધારણ કર્યું છે. તેમના 2 પુત્ર ગોપીનાથજી અને ગુસાઈજી અને પોતાનો પરિકર ત્યાં પધાર્યા છે. ખબર પડી કે આચાર્ય ચરણ અસુર વ્યામોહ લીલા એટલે જીવન યાત્રાનો આ અંતિમ સમય છે અને એમની પાસે જઈએ. દામોદરદાસ સરસાણી પણ છે અને બંને સૃષ્ટિ, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ, શ્રી મહાપ્રભુજી મૌન છે અને ત્યાં જઈને ગંગા ઘાટ ઉપર બિરાજ્યા છે. હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ આપે તો અમારા માટે 16 ગ્રંથ જેવા ગ્રંથો રચ્યા છે, સુબોધનજી પ્રગટ કર્યા છે, પરંતુ અંતિમ સંદેશ આપનો કયો છે? જો આ શ્લોકનું હાર્દ છે, આપનો છેલ્લો સંદેશ કયો છે? અમારું કર્તવ્ય શું? તમારા કુળના આચાર્યોનું અને અમે વૈષ્ણવ સૃષ્ટિનું કર્તવ્ય શું છે એ અમને કહો. અમારે શું કરવાનું છે? આપણી અંતિમ આજ્ઞા શું છે? ત્યારે શ્રી મહાપ્રભુજી મૌન વ્રત ધારણ કર્યું હતું અને તે વખતે શબ્દ બોલ્યા નહીં, પણ રેતીમાં બેઠેલા છે. બંને સૃષ્ટિ તરફ એક દ્રષ્ટિ કરી અને તે વખતે પોતાના પરિવારજનો અને પરિકરોને 4 શ્લોક, 3 અને 1.5, તેનું વિવેચન તો આપણે ત્યાં કરીશું. 4.5 શ્લોકમાં મહાપ્રભુજીએ જે લખ્યા ત્યાં બોલ્યા છેલ્લો સંદેશ. પુષ્ટિ માર્ગમાં તેને વસિયતનામું કહેવાય. શ્રી મહાપ્રભુજી એમને મિલકત કોઈને નહોતી આપી. અંતિમ સંદેશ કયો હતો અને એ મહાપ્રભુજીના જીવનનો સાર છે. અને મહાપ્રભુજી પોતાના જીવનનો સાર લખતા એમ કહે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્તુ દેહ ચિત્તાદયોપ્યુત સર્વતા ભક્ષયિષ્યન્તિ યુષ્માનીતિ મતિર્મમ. જો તમે કોઈ પણ કારણે પ્રભુ શ્રી કૃષ્ણથી બહિર્મુખ થશો એટલે તેમના તરફ પીઠ ફેરવી દેશો, વિમુખ થશો, તો યાદ રાખજો, તેમનું વિસ્મરણ કરશો તો કાળના પ્રવાહમાં તમારું શરીર, ચિત્ત વગેરે બધું જ ખેંચાઈ જશે. તે કાળ પ્રવાહ તમને સર્વ રીતે તમારું ભક્ષણ કરી દેશે, તમને ડૂબાડી દેશે, એવો મારો અભિપ્રાય છે. અને મહાપ્રભુજીએ કહ્યું, ન લૌકિકમ પ્રભુ કૃષ્ણ. કૃષ્ણને લૌકિક માનવાની ભૂલ કરશો જ નહીં. કૃષ્ણ એ માનવ દેહ ધારણ કરીને આવ્યા હોવા છતાં પણ કૃષ્ણ એ લૌકિક નથી. મનુતે નૈવ લૌકિકમ. કૃષ્ણને લૌકિક ન માનશો. મહાપ્રભુજીનો આ સંદેશ વસ્યતનામ છે. ગીતામાં ભગવાને શું? અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ. મનુષ્ય રૂપે જ્યારે હું દેહ ધારણ કરું છું ત્યારે કેટલાક મૂઢ લોકો મને ન સમજતા મારી અવગણના કરે છે. શ્રી મહાપ્રભુજીએ તેમનો છેલ્લો સંદેશ આપી અને આપણને સૌને ચેતવ્યા છે. કૃષ્ણને લૌકિક ન ગણશો. અને એટલા જ માટે પ્રિયજનો, રવિવાર જેવા દિવસનો 1.5 કલાક આપણે શા માટે આપીએ છીએ? કોઈ લૌકિક વાણી સમજવા માટે નહીં. ભગવાન કૃષ્ણ લૌકિક નથી તો ગીતાની વાણી પણ લૌકિક નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શબ્દ મહાચૈતન્યમાંથી સ્ફુરેલો મંત્ર છે.
અને એટલા માટે જીવન યાત્રાનો 1.5 કલાક રવિવારે આપવો એ આપણા વિકાસ માટે છે. આ એક એક શબ્દ ક્યારે આપણા જીવનમાં અસર કરી જશે એ કશું કહેવાય નહીં. એટલા માટે આ વાણીને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનની આ આજ્ઞા યાદ રાખીએ. આપણે મૂઢાત્મા નથી. મૂઢાત્મા એ પ્રભુને સમજતા હોવા છતાં પણ સમજી શકતા નથી. બીજા શ્લોકમાં ભગવાન મોહાત્માની વાત કરે છે. તે આપણે આવતા રવિવારે આવીશું અને જોઈએ.